સમાચાર ભાવનગરમાંથી કે જ્યાં ઠાડજ ગામે વેલ માછલીનું એમ્બર ગ્રીસ ઝડપાઈ ગયું। 1 કિલો એમ્બર ગ્રીસ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હોવાની વિગત। ઝડપાયેલા એમ્બર ગ્રીસની બજારમાં 1 કરોડની કિંમત છે। આરોપીએ ગેરકાયદે એમ્બર ગ્રીસ પોતાના ઘરે રાખ્યું હતું। બાતમીના આધારે પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી। ઉલ્લેખનીય છે કે એમ્બર ગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી। આ ઉલટીની બજારમાં કરોડોની કિંમત છે, કારણ કે એમ્બર ગ્રીસ વ્હેલના આંતરડામાં બનતો મીણ જેવો પદાર્થ છે, જેનો ઉપયોગ અત્તર અને ચાઇનીઝ દવાઓ બનાવવામાં થાય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી કિંમતના કારણે તેને તરતું સોનું અથવા સમુદ્રનો ખજાનો પણ કહેવામાં આવે છે। ત્યારે આરોપી પ્રદીપ ગુજરિયા અને મેહુલ બામભણિયા નામના શખ્સો માછલીની ઉલટીના ગેરકાયદે વેચાણ પ્રવૃત્તિમાં સામેલ હતા, જેની બાતમી મળતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો। પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા, જેની કે ઉંમર વર્ષ 24 છે, તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો। સદરુ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બર ગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ હાથ ધરવામાં